સંવેદનશીલતા દાખવતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવા જિલ્લા પોલીસ વડા તાલાળાના આકોલવાડીમાં કૂવામાં પડેલ 70 વર્ષીય વૃદ્ધનો જીવ બચાવી તાલાળા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સામાન્ય સંજોગોમાં પોલીસની જવાબદારી કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી હોય છે, પરંતુ પોલીસ વિભાગની નાગરિકોની સુરક્ષા માટે પણ હંમેશા તત્પર રહે છે। એ વાતની તાલાળા પોલીસે સાર્થક કરી, ત્યારે ફરજ અને નિષ્ઠા સાથે માનવીય સંવેદનશીલતા દાખવી પોલીસ વિભાગને ગૌરવ અપાવનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ બિરદાવી એએસઆઈ મનોજગીરી ગોસ્વામી તેમજ જીતેશ કુમાર દમણિયા તેમજ જીઆરડી વરજીભાઈ બ્લોચ તેમજ રાજેશભાઈ વાળાને સન્માનિત કર્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। તલાલામાં થોડા દિવસ પહેલા આંકલવાડી ઓપીમાં અમારો જે સ્ટાફ છે એમાં 2 હેડ કોન્સ્ટેબલ એએસઆઈ મનોજગીરી એએસઆઈ દમણિયા અને 2 જીઆરડીના સભ્યો એ લોકો ડ્યુટી પર હતા ત્યારે એમને વિગત મળી કે એક લેડી એટલે કે પુત્રવધુ અને એક એના સસરા કાનાભાઈ કરીને એ પેલા પુત્રવધુ કૂવામાં પડી અને ત્યાર પછી એને બચાવવા માટે થઈને એના સસરા પણ કૂવામાં પડ્યા અને અમારી ટીમે તાત્કાલિક સાધન સામગ્રી લઈ અને સ્થળ ઉપર ઇમિડિયેટ રિસ્પોન્સ આપી અને 2માંથી એક વ્યક્તિનો સમયસર હેલ્પ કરી છે, બચાવ કર્યો છે અને એને કારણે થઈને એક જીવન પણ બચાવી શક્યા છે। આ જે મનોજગીરી છે એ અગાઉ પ્રભાસ પટણ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા અને એમને ત્યાં ચોપાટી ખાતે એક મહિલા આ જ રીતે સુસાઇડ કરવા આવેલા અને ત્યારે એમનો પણ જીવ બચાવેલો છે। આમ ટૂંક સમયમાં એમણે 2 માનવ જિંદગી બચાવેલી છે, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ગૌરવની વાત છે। એટલે પોલીસની આ જે કામગીરી છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે। અમે આગળના વધારાના એવોર્ડ માટે પણ રાજ્ય સરકારમાં લખેલું છે અને અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વતીથી એ લોકોનું સન્માન કર્યું।